ધાણી બુડતા જો ચાલે બાવળે સંસાર પાર તારે જેવી રમતે નાવડી નર માહો નર ઘર ઘર વાગે બહુ બંધ બાર ખોલિયા તે તું જતી મુજથી નથી દેખી દિલ મારો ડોલિયો જેમ નાગમાં મણિ ભાગ છે જેમ નાગમાં મણિ ભાગ છે અથાગ અંધારોહણે નર નાગનો મૂળ નથી માગતા કુલ ફૂલ મૂળ મણિ ગણે ગુણ ગાયમાં તૃત ના ગણે મૃગ કસ્તુરી મારે ફરે કવિ કોય કેવા દેવ જેવા દેખ દેખાય દૂરથી ભલી ભાતના ફળ આપતા તરુ એક મેઘાથી અતિ અરજી કરે અરજોણ સુણી સાય કર જો સરસ્વતી અરજી કરે અરજોણ સુણી સાય કર જો સરસ્વતી સદગુરુ મહારાજ હરિ ગુરુ સંતનો આજનો યોગ પરમ વંદનીય પરમાત્મા વળીરામજી મહારાજના પતંગની અંદર વળીરામ મહારાજનું આપણે બધાએ આ બ્રહ્મ સભા કહેવાય. આ બ્રહ્મ શબ્દ શહીદ પુરુષો કહેવાય. વ્યક્તિગત કોઈની વાત નથી. એના એ વ્યાસપીઠને દીપાવનાર પરમ વંદનીય મહાત્મા સ્વરૂપ લક્ષ્મીરામજી મહારાજ, મા બાબુરામજી મહારાજ, મહાપુરુષો આપણી અસંખ્ય સભા. જગતમાં ઉત્તમમાં ઉત્તમ કોઈ વસ્તુ હોય તમારા જ્ઞાન આત્મા બ્રહ્મ કરતો હોય, કોઈ ઉત્તમ વસ્તુ હોય તો ગુરુ ભક્તિ. ગુરુ ભક્તિના તોલે જ્ઞાન ના આવે. જેને કરી છે એને ખબર છે. ગુરુ ભક્તિના તોલે જ્ઞાન પણ ના આવે. ભગવાન ખુદ કહે છે કે હું ભક્તોના વશ થઈ ગયો છું. જ્ઞાનીને મારે મેળ આવતો નહીં. જ્ઞાની ભગવાનને માનતો ભગવાન એવું કશું નહીં એમ કહે. હવે જેને વિરોધ હોય એને મેળ આવે કદી ના. મારે તમારે વિરોધ હોય તો કોઈ તારો વાતનો રસ્તામાં મેળ આવે. તો જ્ઞાની તો એમ કહે કે ભગવાન ભગવાન કશું નહીં. અને ભગવાન એટલું કહે કે જ્ઞાની મારો આત્મા છે, મારું શરીર નહીં. જ્ઞાની મમ દેહા. જ્ઞાની એ મારો આત્મા છે, આખું શરીર નહીં. આખું શરીર તો ભગત છે, એ મારો દેહ છે. આ ભગત છે ને એ દેહ છે. અને આજે તમે આ ગુરુ ભક્તિ ચલાવી રહ્યા છો. સંપ્રદાયોની ભક્તિ નહીં, દેવી દેવતાઓની ભક્તિ નહીં, અરે કોઈ ગમે તેવાની ભક્તિ નહીં, પણ જેને ગુરુ ભક્તિ ચલાવી છે એના દુનિયામાં ડંકાવા જશે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગીતાની ભાષામાં ગુરુ ભક્તિનો અનન્ય ભક્તિ કીધી છે. અનન્ય તે એકબીજાને ઓળખી શકે. અને હું તમને ઓળખતો હોય, તમે મને ઓળખતા હોય, તાણા આનમણીઓ થાય છે. આ વંદના મને થાય છે. अर्जुन मैं तुझे देखता हूं, तू मुझे देख. मटी जाए वातरो થઈ જઈએ એક વાતરો શનો આ શરીરનો પડ્યો છે. અંતર જો પડી ગયું હોય તો શરીરનું પડ્યું છે. અને શરીરના વાતરાને લઈને આ જીવાતમાં ભગવાન જોઈ શકતો તો નહીં, પણ બની શકતોય નહીં. અંતરો મટતો જ નહીં. અને આ અંતર તોડનાર કોઈ હોય તો સદગુરુ એક જ એવા કે બ્રહ્માંડનું અંતર તોડી નાખે. આખા બ્રહ્માંડમાં જે અંતર પડ્યું છે એ અંતર સદગુરુ દ્રષ્ટિ નાખે તૂટી જાય. કોઈ બોલવાની જરૂર નથી. દ્રષ્ટિ નાખે અને આખા પિંડ બ્રહ્માંડનું અંતર જે છે એ અંતર તૂટી જાય ને એટલે શ્રેષ્ઠ ભક્તિ ગુરુ ભક્તિ છે. શ્રેષ્ઠ ભક્તિ આપણા માટે જેને ગુરુ ભક્તિ આપી છે એના માટે કહું છું.
દેવી દેવતાઓની ભક્તિ કરો, મને કોઈ વિરોધ જ નહીં. કોઈ પણ દેવી દેવતાઓની ભક્તિ તમે કરી શકો છો, મને કોઈ વિરોધ નહીં. અને નહીં કરો તો મારે કોઈ લેવા દેવાય નહીં. કદાચ ના કરો તો મારે એ થિયરીમાં ઉતરવાની જરૂર નથી. હા, હું માનું તો કોઈ લાભ નહીં અને નહીં માનું તો નખો જવાનું નહીં. પણ ગુરુ ભક્તિ જેને ના કરી એનો ચોબડો તૂટી જાય છેલ્લા દાડો. ખરેખર તનની પાળું ખાલ ઉપર હોનેરી રંગ ચડાવો, ચોપડી મારા ગુરુજીને ફેરાવો, જોડો. ખરું ને? હા, તોય ગુરુ ગુણ કયો ન જાય, ધન ગુરુ દેવા મારા ધન ગુરુ દાતા. આજે હું ને તમે હોય બેઠા હોય તો કોઈ અવતારના માટે નહીં, કોઈ અવતાર થાય એના માટે નહીં, પણ એક સદગુરુએ આપણને શું કરુણા કરી છે. અને એ કરુણા પરમાત્મા જાતે સદગુરુનું સ્વરૂપ ધારણ કરે છે. ભગવાન જાતે ભગવાન તો નિરાકાર છે, આવું બધા કહે છે. ભગવાનનું શરીર હોય તો આ ધર્મનો કોમ કરશે જીઓ. ભગવાનનું શરીર ના હોય, હા, તો ઠેર અયોધ્યા વાળો લંકો વાળાને ફોડશે જીઓ. ભગવાનને જો શરીર ના હોય તો પોઈન્ટ કૌરવોને ઉડાડશે જીઓ. ધર્મના માટે, આપણા ભલા કરવા માટે જેનો ભગવાન કહેતા હતા એ સદગુરુ આપણા જેવા જ થઈને આવ્યા. જેવા થઈને આવ્યા, આપણા જેવા. આપણા જેવા જ થઈને આવ્યા. તાને આપણને વિશ્વાસ પડે. અને જો બીજાના જેવા થઈને આવે તો બહુરૂપીમાં ગણાય. ખેલ કરે નું કહેવાય, બહુરૂપી. જાત જાતના નાટક કરે નું કહેવાય. એટલે ભગવાન ખરેખર વિચારશીલ કે મારા ભક્તનું ભલું થતું હોય તો હું અવતાર લેવા તૈયાર છું. સંભવામી ઉગે ઉગે, પણ એના જેવો થઈને દઉં. તો વિશ્વાસ. એના જેવો વેવાઈ બીજાના જેવો થઈને આવે કે વેવાઈ જેવો થઈને આવે. બીજાના જેવો થઈને આવે તો પેલો રોમ રોમ ના કરે. માટે ભગવાન કની કની ખબર લીધી છે. નિરાત મહારાજે તો કીધું છે કે તમે ગુરુને કઈ ઉપમા લગાવો. ખાલી એક દ્રષ્ટિ જોઈ રહ્યો, બીજી કોઈ ઉપમા નથી. ગુરુનું વર્ણન કરવું હોય તો કોઈ ઉપમા જ નહીં, કોઈ પર્યાય શબ્દ જ નહીં. ફક્ત એક દ્રષ્ટિ તમારી દોરી જાય તો ખરેખર એ ગુરુ પરમાત્મા આપણા ઉપર રાજી થાય અને થાય. એટલે ગુરુના તોલે નિરત મહારાજ કહેતા, અરે તેના તોલે ના આવે તણ લોક મારે, તેના તોલે તેના તોલે ના આવે તણ લોક મારે, તેના એટલે પરમાત્મા ખુદ ગુરુના રૂપમાં આવે છે. જેના નિરાકાર ભગવાન છે એનો કોમ નહેર્યો જ નહીં. નિરાકાર ભગવાન એ વખતે કૃષ્ણ વખતે રોમ વખતે આવું કોરોના એટેક પીપી એવું નહીં હોય. આ જગત બન્યું તારના રોગ છે. જગત બન્યું એના રોગ, શરીર મળ્યું એ તારે દુઃખ છે. આ જન્મ લીધો એટલાથી દુઃખ ચાલુ ને ચાલુ. પૂછી દો ઘેર ઘેર, કોઈનો ભય દુઃખ તો કોઈનો બાર દુઃખ. તમે દવાખાનામાં જજો કોઈ કાકાની ખબર લેવા
તો તમારા એ દર્દીને હું થયું છે એ કીધામાં તો ખબર લેવા જોઈએ એનું ચાલુ કરી દે. મારા આવું છે. અમારે આવું હતું. બોલો આ સુખી છે? દરેકને પૂછી દોજો. એટેક આવ્યો હોય તો ખબર લેનાર જનાર કે ચિયો હુમલો છે. હવે આ ડોક્ટર પૂછે કે હકો પૂછે? ચિયો હુમલો છે. પૂછવાનું ડોક્ટર ન છે અને પૂછાવા કોણ? આગો. કદાચ પેલો કે બીજો કે થઈ ગઈ એક જ રહ્યો કે એક જ. બોલો મારવા જેવો છે કે ખબર લેવા? હું મારવા જેવો છે ખબર લેવા? પેલો કે બીજો જો કે પતી ગયો મારા પાડોશમાં ત્રીજા હુમલામાં તો જતા રહ્યા. બોલો આ ખબર લેવા જેવો છે કે મારવા? એને ખંચાતું નહીં, ત્રીજા હુમલામાં ના રહેવો જોઈએ. ખરું? એટલે પરમાત્મા જેમ લક્ષ્મીજીએ એકવાર ભગવાનને પૂછ્યું જાણે જુઓ તાન રાતે પથારી ખાલી. લક્ષ્મીજી એકલો હોય. જાણે જુઓ રાતે પથારી. સવારે ઘેર આયા એટલે લક્ષ્મીજીએ પરમાત્માને પૂછ્યું કે આવા રોડા માંદરે આંબેલે વાલી તમે ક્યાં જાતા રે? પરમાત્મા ગણાવો શકત હો. કબીર સાહેબે કીધું કે કહો ભક્તોની ભીડે ક્યારે હું નથી આવ્યો, એમ કહે છે રણછોડ રાયો. ભગવાન કહે છે ભક્તને દુઃખ પડે એ હું અડધી રાતે જાઉં ને હવે ગુરુને ખબર પડવી જોવે એ ભગવાનની જગ્યાએ જ ગુરુ છે. ભગવાનની તો નિરાકાર જગ્યા ખાલી છે પણ એ તમારો તન મન ધન લઈને પોતે ગુરખો પહેર્યો છે. ગુરુનો શરીર નથી. ગુરુનું શરીર ના હોય પણ તમને જે ગોખવાનું હતું એ પડાઈને પછી એમને પહેર્યું છે. તમારા જેવો થાય તાને ખબર પડે. પેલા ઉપદેશ લેવા જાઓ તાને આપણે ગુરખો હોય છે એટલે ગુરુને ઓળખી શકતા નથી. ખબર પડે છે કે આ ચેટલો પોકાર છે. કારણ કે મણકા નહીં, કંઠી નહીં, જટિયો નહીં. કોઈ કહેતા સિમ્પલ આદર્શ માણસ હોય એવું લાગે પણ જો આમ તમારો તાળો ખુલવા માંડે ને તાણે તમારી વાણી બંધ થઈ જાય કે શું કહેવું, આ તો વ્યક્તિ છે કે બીફું છે.
ભગવાન કહે છે મારા ભક્તોના અંદર ઝેરમાં હું પી દઉં, અરે થોભલામાં હું વાત પાડું. આજે ગુરુ આચાર્યોને મારે એટલું કેવું છે કે તમારા ભક્તોને ભીડો પડે એની ખબર રાખો છો, નકર રાજીનામું મેલી નેહરી દો મટી. તાલી પાડો ભાઈ. કદાચ તમને લાઈ પડશે અને મને લગભગ આમંત્રણ ના આવતા. આ બેસી રહેવા માટે નહીં, તમારા દુઃખ પડે તાને ધોળીને આવીએ અને અમારા દુઃખ પડે તાને તમને ફોન કરીએ તાને તો ગુરુ પૂનમ ન તાળાવો. બરાબર. ચાર તો ફોન ગુરુ કરે જેમ તમારું કોઈ લઈ ખાધું હોય મબે. આ હકીકત આ સંબંધ જેવો છે. વિશ્વનું બધું તૂટી જાય પણ ગુરુ સેવકનો નાતો ના તૂટે ના તૂટે. તાણે એ ગુરુ ગાદીને સંભાળી દેવાય, તાણે એને બેહવાનો અધિકાર છે અને તાણે એ જેલો ગજ ફૂંકા આખા જગતમાં મારા ગુરુના તોલે માફ કર્યો કોઈને અડશે કરું. મારા ગુરુ તમારી ના તોલે ના આવે 3 લોકો. ના આવે એટલે એના તોલે કોઈ ના આવે. એ એવા ગુરુના સિવાયનો મેઠી ભાષા બોલનારો હોય તો એને એમ ના કહેતા કે તું અમર થા, તું મરી જાય એમ કહેવાનું. એ તો આ મેઠી ભાષા વાળા એ ધર્મનું નખો જ મારી નાખ્યું. મેઠી ભાષા બોલી શિખર જમ મેઠી બોલો છો. જમ શિખર આચાર્ય લોકો મેઠી ભાષા શિખર ચોથી લાયા છો તે અમને સમજાતું નહીં. જાણે લૂંટાઈ છીએ તારે તો ખબર પડે. ઓપરેશન થયા પછી એટલે અર્જુન મહારાજ કે મારો એક મેઠા બોલ્યો, મારો એક હૃદયનો હોય મેલો, હૃદયમાં પ્રપંચ રાખતો હોય, વહેલી તકે મરી દો આવાના અમરાપુરમાં લઈ જાઓ તો અહીંયા આવીને એનું નહીં છોડા. તો આવાના તમારા જો હાગ તમારી બાજુ હાગ થાય, હાર વહડા થાય, બધા ઝાડ કરતા ઊંચા હોય ખરું નહીં. હારું કોઈ દાડો એની અભરીઓ થાય પીજો ના થાય. સાપણો થાય. હાગ તેનો હોટો ઘણો ઊંચો અને લોબો હોય પણ એના લાકડાથી ઇમારત બંધાય નહીં. એ ઊંચા હોટાથી ઇમારત ના બંધાય. અરે હું તો કહું છું 1000 શિયાળો ભેળો થાય અને હંપ કરે. સિંહ જંગલનો 1000 શિયાળો ભેળો થાય અને બધોય હંપ કરે પણ સિંહણના બચ્ચાને મારશે ખરો? ના મારીએ. કોકા બધો ટોળો ભેળો થતો પણ સિંહણના બચ્ચાને જીતાય નહીં. કાગડા બધાય ભેળા થાય, જેટલા ભારતમાં છે એટલા બધાય ભેળા થાય અને એક ધારું કાગા રોળ કરી નાખે કોયલના ગળાને પોક્ષે ખરા? ના પોકે. હા, એમ સત્યના માર્ગે આપણે હેડવાનું છે. સત્યનો માર્ગ ધર્મનો માર્ગ છે. યદા યદા ધર્મસ્ય. અને આપણા ગુરુએ જે અધિકાર ચાદર આપી છે ચેલા કરવા નહીં. કારણ કે પટાવાળાની જેટલી કેપેસિટી હોય એના કરતા મિનિસ્ટરની વધારે હોય તો વધારે પટાવાળો તમે નોકરીમાં લઈએ તો કારણ કે એ પટાવાળાની જગ્યા ઉપર જ છે એટલે એ બીજાને પટાવાળાની ભલામણ કરી શકે. અને મિનિસ્ટર એમ ચેલો હોય એ ચેલા જ કરે. એની કેપેસિટી જેટલી તા ચેલાની કેપેસિટી જેટલી કઈ કહેતા કે મારે 500 ચેલા હતા તું એ ચેલો થયો. હા ચેલો એની કેપેસિટી ના હોય, ચેલાની કેપેસિટી જેટલી હોય. ચેલા કરે એટલી જ હોય કારણ કે એની આગળ ના હેડો ભલામણ. અને ગુરુની કેપેસિટી તમને ગુરુ બનાવો. જાપ જાપ કા જોત જોત કા અધિયારા હમ હૈ યોગી અલખ અનાદિ પાર બ્રહ્મ કી હું પારા. તમને ગુરુ બનાવી દે. ચાદર ફાદર આજે નહીં હો, એ તો એક ચીલો પડી ગયો છે તે આખો સંપ્રદાયનો નખો જ કાઢી છે. ખરેખર આ શાસ્ત્રો છે એ સંતોનો શરીર છે. ગીતા છે એ કૃષ્ણનું શરીર છે. રામાયણ છે એ રામનું, અરે નિરજ કાવ્ય નિરજનું શરીર છે.
હું છે શરીર છે. કૃષ્ણ કે આવું કે છે, અત્યારે કૃષ્ણ જો પૂછવા તો એ કે છે એ જ ગીતા કે છે. તોય હજુ તો એવો આચાર્યો મળી પાછા છે. ચોપડીઓને ખબર ના પડે, ગીતાને ખબર ના પડે. આ પૈસા તને એકલા ને પડી તમે હાથ જોડીએ છીએ. પુસ્તક એ સંતનો પાકો દેહ છે. પાકો દે. આ પુસ્તકો જે છે ને પાકો દેહ છે, પણ ધોળામાં ટેમ જ મળતો નહીં. એક સાખીએ લસી શકતા નહીં હરી હકીકતમાં, ખરું નહીં? હા, તો આપણે સદગુરુના દ્વારે આયા તો સુધી આપણું હતું. જેમ કોઈના સમાજ અનુસાર લગ્ન થતો હોય તો તમે જોઈ જોજો. એ જે પહેરતી હોય ને બેન છોડી, 3 જણાના ડ્રેસ હોય, 3 જણાના લુગડા હોય એ કન્યા માટે. પહેલા તો એના મોહાળ પક્ષનું હોય. હા જોજો તમે. હા, પહેલો ડ્રેસ એના મોહાળ પક્ષનો હોય. બીજા નંબરનો ડ્રેસ એના હાહરા તરીકેનો હોય. દેજ જેનો કહો છો. હા બે જ કહેવાય. દેજમાં પલ્લું આવે એ મામાનું ના હોય, એ એનો હાહરો લાવે. ખરું નહીં? અને ત્રીજા નંબરમાં એના બાપને શિવડાયો હતો. છોડીને કપડાઓની રાખાય. કેટલા જણાનો થયો લુગડો? 3 જણ. એક તો મામાનું આવ્યું, કોળીઓ હોય તો મોમેરું આવે, વરવા કે જેને કહો છો. બીજા નંબરમાં વેવાઈનું આવ્યું, જેનો છોકરો પૈણા બાવસીનું. બરાબર? હવે તમે જોજો, જાનવર ઘડીઓ પૈણાવ એ પેલો મામાના ઘરનો લુગડો હોય. ચોરીમાં બેહતા નથી એ પેર આપવું પડે. આ 2 કલાક વહેલા ચમ દે ચાલી આવી જઈએ. પહેરા યા એ પીઠી તોડીને તૈયાર થાય પછી એના હાહરાના ઘરના લુગડો આવે ને આવો આવે કે ના આવે. હવે એ હાહરાના ઘરના લુગડો પહેરીને હાહરામ જાય કે નહીં જાય. હા, એમ આપણી બુદ્ધિ નામની કન્યા, આ બુદ્ધિ નામની છોડી 3 પ્રકારનો લુગડો છે. પહેલો લુગડો મામાનો છે કે હું કોક જાણું છું. મોમાનો દરેકને આયમ સમજી અમે કોક જાણીએ છીએ. આ લુગડો તમારે સમજી જવાનું, મોમાનો હાહરીઓનો નહીં. એટલે અમે કોક જોડીએ આ લુગડો કનો છે? મોમાનો. મોમાનો. એ પાવર વાળો હોય, એ નંબર જ ના માગતો હોય. આપણે સમજી જવાનું કે આની બુદ્ધિને મારા પણાનું પહેરાવ્યું છે. હું જ મોટો, મને જ બધા નમો. સોનેમની ખોળીમાં જોવાનું બતાવીએ છીએ એમ. હા, ખરેખર આ ધર્મની પથારી ફરી જાય તમે હું બોલું. અને કોઈ આપણને નહીં કહેનાર હોય તો એનો અર્થ એક આપણે એક્સિડન્ટ કર્યા વગર રહેવાના નહીં. પાછા બાળક કોણ? ત્રીજા નંબરમાં સદગુરુ. અને સદગુરુની જ્યારે સદગુરુના મુખમાંથી તત્વમસી વાક્ય નીકળે એટલે આ બુદ્ધિનો સુરતા બની જાય. પેલી દીકરી ભણી શું બની જાય? અમારી વહુ ના બની જાય દશરથનો? તો એ બુદ્ધિ છે એ જ સુરતા બની જાય. એ બુદ્ધિ સુરતા બના. સુરતા એટલે આ શરીરમાં એવી કોઈ નારી ઈંગડા પિંગડા ફીંગડા એની માએ નહીં. હકીકતમાં પાખંડ વાળોએ તમને મને મારી નાખવા માટે ના કરવાનો ભજનો ઉભો કર્યો. એક અદ્વૈત મતને તોડવા માટે, એક અદ્વૈત સનાતન સત્ય મત જે શંકરાચાર્ય ચલાયો, જે કબીરે ચલાયો, જે ગોરખે ચલાયો, જે નિરોધે ચલાયો, અને હજુ પુરુષો અદ્વૈત મતને ચલાવી રહ્યા છે. પણ જેમ તમારા 2 વીઘા જમીન હોય દાખલા તરીકે, હવે માનો કે તમે વેચી મારી દસ્તાવેજ થઈ ગયો, પૈસા મળી ગયા. હવે તમે એના માલિક ખરા? હવે તમે કોઈ વાળી કહો ના બાબા. કશું તમારી જમીન તો બીજા 5-30 પૈસા આવી જાય, દસ્તાવેજ થઈ ગયો, હા ઉપડી ગયો. હવે એ જમીન પર તમારો હક ખરો? ના. પણ તમે એમ કે મારા બાવળીઓ કોઈ વાપવા દે? ના. લેનારનો હક થયો કે એમ તમે તન મન ધન વેચી દીધું તો હવે ચિયા વીઘાનું મીડા પિંગડા ઉપાડો. આવા જો થઈને કે બી નગારો વાગે છે. આવા જો થઈને ઓહો થાય છે. એનો અર્થ જ એ છે કે તમે જમીન જ આપી નહીં. ખરેખર એનો અર્થ જ એ થાય છે
તમે જમીન જ આવીને અહીંયા તો દેહાત ધ્યાસ જ જો નહીં. જ્યાં નથી યસ અને દેહાત ધ્યાસ ના જાય તો સુધી આપણે ગુરુને સમજીએ જ્યાં નથી ગુરુના સમજીએ ત્યાં નથી. ગુરુનું વાક્ય એવું છે કે તમે જેટલા અર્થો કરો એટલું થાય. 20 જણા સમજવા બેઠા હોય, ગુરુ એક જ હોય. ગુરુ એક જ થિયરી પણ એક હોય. સદગુરુ તત્વમસી કહે છે. ગુરુએ બીજો કશો ઉપદેશ કર્યો જ નથી. જુઓ નિરત મહાજન મોકલીએ છે લગભગ જોઈ જોઈને જોજો. આપણા ઓગળીઓ ના થાય શું વાત બને. આપણા હવે ઓગળીઓ ના થવી જોઈએ. એ તો ગુરુ છે. એ ઓગળી નિરોધ મહારાજે જમ કરી છે સેવકના. તમે કોણ છો? તત્વ છે તે તમને કહો છો. સાંભળજો નર નારે રે. કહેશો કે ગુરુના ગુણ એટલા છે કે ગુરુના ગુણ જગમાં જાહેર કરે. મને ને તમને જો જાહેર કર્યા હોય ત્યાં તમારું પંચમહાલ અને જ્યાં અમે જો આ ભેગા કર્યા હોય તો કને કર્યા? ગુરુએ કર્યા. જો જ્યાં 32 33 અવતારો અવતારું એમ નતો મેળવતો કે ભેગા થઈ જાય આપણો નખો જ જીવ પણ. ગુરુમુખી આવ્યો, તમે સત્યના માર્ગ ચાલો તો પરીક્ષા કરવી હોય તો વોટ ઇઝ યોર બેંકનું નામ તો? હા બરાબર. તમારે આપણી બધી સભાન કહું છું, તમે સત્યના માર્ગ હેડો તો પહેલા દેવો તમારા વિરોધમાં ઉતરશે. પહેલા દેવો તમારા વિરોધમાં ઉતરશે. જેમ ઉતરશે આર્ય દેવો નહીં કરે, આર્ય નાર્યો નહીં લાવો એટલે કોઈ એનો બંધન બંધ્યો કે આર્ય નિવેદ નહીં લાવે, આર્ય ગરબા નહીં કરે, આર્ય ઉખડી નહીં કરે. હવે પેલા જેટલા વર્ષના ભોગવટા અને તમે બંધ કરી દો તે એ રાજી થાય? વિરોધમાં ઉતર. હકીકતમાં તમે હાથા માર્ગે હેડ્યો વિરોધમાં. આમ કરતા 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 આખું વિશ્વ નહીં તમારા ઘરમાં વિરોધ રાખશે. આ બધાને લગભગ આ તબક્કાની બધાને ખબર હોય. તમને ના ખબર પડે તો કે જોગણીમાંનું કરવું જ પડે એટલે વિરોધ નહીં જોવું તમે. હા કે ગુરુએ હાચા માતાએ હાચી. હાચો બે હોય કે એક? હંમેશા સત્ય એક જ હોય. પણ પહેલાનો શું છે કે તમારા ગુરુ આવો તાન ભજન કરજો. આમાં તો જૂઠું હોય છે. જો ઘરથી વિરોધ છે બતાય નરસિંહ મહેતાને નાચનો વિરોધ, પહેલા જ નહીં બાપનો વિરોધ, મેરાબાઈ નહીં હાહુનો માનો બધાનો વિરોધ. આમ બધાથી ચોફેર પ્રોપર્ટી વાહ થતું હતું. એ સંસ્થીઓ બહાર આવ્યો લગભગ આવી રહેલા છે ને એના ડંકા વાગે છે. ટનાટન સાધન આવા જપવા મળે છે એના ડંકા નહીં વાગે. અડધી રાતે ભગવાન દોડી દોડીને જો કૃષ્ણ ધોતિયાનો શેડો ખોવાય જો છે સુદામાના માટે બોલો ડંકો ના વાગે. આ તો 4 વ્હીલો ઘરની છે, ટંકા ના વાગે. આનો સુખ સાહેબીઓ છે તો ભગવાન ના હોબળે પણ ગુરુનો એક એવો આપણા ઉપર કૃપા થઈ છે. જો અત્યારે હાલ તમે બહાર જઈને જોજો, સૂર્ય ચંદ્ર તારા નક્ષત્રો આકાશમાં દેખાય જ નહીં. દેખાય અત્યારે દેખાય જ નહીં. હવે સૂર્ય ઉગે એટલે એ અમેરિકામાં જતા છે તો હોય આમ વગડે જતા રહે.
પરસેવો વળ્યા સિવાય કશું વળવાનું નથી. પરસેવો વાળો. આ તો રાજી કરીને પેલાને લોહે ના ચડે એવું કરીને બેઠો. ખરું નહીં? ભગવાન મને પરસેવે સેવ થઈ ગયા છો. હમણાં હેડી ગયા છે, દોડ્યા છે સુદામાને મળવા. દોડ્યા. તાર થોભલામથી ને આવ્યો એ પહેલો થોભલામ ભગવાન નહીં હોય નથી થતો. આ બધા હું તમે બધાએ અનુભવ કર્યા વગર બોલું છું. કોકરી ચીકરી ભગવાન છે. હવે એમ જેટલો જાણો હશે તો કોકરીમાં કઈ ગયું. ભગવાન વગર કે કોઈ જગ્યા ખાલી નહીં તો આ મંદિરોમાં જેવા બધા પાછા આવું. આપણે કાલ પંદર વોટ્સઅપ ઉપર જોયું હતું કે આવે બે ને અને એ માટી અડે તો આપણો બધો દુઃખ જતો. એ ઉભો થયો માટી લેવા હારીને તો મરી જ જો. દબાઈ જેમ કે માટી લઈને દુઃખ જતું હોય ત્યાં ડોક્ટરો કહેતા તો તારે એ જગ્યાએ હારીને તો મરી જો. પેલો ઉભો થયો માટી લેવા ફળ ફળા કરવા માંડ્યો. સવારે સૂર્ય ઉગ એ વખતે આ બધો ચો જતા હશે. ચંદ્ર તારા નક્ષત્રો કોણ ચો જતા હશે. બાર કોણ જાય? આકાશ એક જ જમીન જ થાય. પણ સૂર્ય ઉગ પોતાનું અજવાળું લઈને એ સૂર્ય કહેતો નહીં કે કાળ ચોગડ્યું હોય તેમ હું નહીં ઉગું. સૂર્ય કહેતો નહીં ડીજે વગડાઈને હોમય નહીં કરાવો તો હું નહીં આવું. કેવા સ્વયં પ્રકાશી પોતાનો પ્રકાશ લઈને ઉગ અને એ વખતે બધા ઉપર રહેતા હોય ચંદ્ર નક્ષત્ર તારાઓ ચોખા પડી જાય. તમે એલોજન લાઈન ભણાવો હોય જોવું હોય તો 60-40 વાળા ચોખા પડી જાય. એલોજન પર તત્વવેતા એલોજન છે અને એ આયો નહીં એટલે બધા ચોખા કેવા નહુલ્યા બોલાયો તો ચોખા કરવા ચોખા પડે જ નહીં. પેલા જતા ના રહે પણ જેવા થાય ચોખા એમ તમારામાં ગુરુ કૃપાનો ઉદય થાય તો આ જગત ફીરકું લાગે. આ જતું ના રહે જોઈ ના જાય. ચોય જતું ના રહે. ત્રણ લોકમાં જગત છે. વશિષ્ઠ કે હે રામ જહાં જહાં મન ગોસાઈ તહાં તહાં માયા દર્શાઈ. જેટલું તારું મન જશે એટલા સુધી માયા સહસન સ. પણ સદગુરુની વાતનો ઉદય થાય તો આ બધું ચોખ્ખું લાગે. જેવું લાગે અથવા પાછળ રેજી દે પણ એલોજન આગળ ચાલી વાળો જોખો. એમ તત્વવેતા પુરુષ હોય ને એ ખાલી બોલ બોલ કરતા હોય ચોખા પડે. કારણ કે પોતાનો અજવાળું લઈને ઊંચો છે. સૂર્ય છે સ્વયં પ્રકાશી છે. એમ સદગુરુની કૃપા એક શ્વાસ મિથ્યા જાય તો જવા દો. એક શ્વાસ અરે મરી જવાનું આવે તો એક ટાઈમે મરી જાઓ. બાકી આપણો શ્વાસ ક્યાં જવો જોઈએ? શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે તોહે તોહે કર તન મારે શાના ગોરો ને છે એહી સત્યાગ્રહ દેખા દિગલો દર્પણ મારે. એક શ્વાસ અર્જુન નતો ભૂલતો તારે એનો રૂવાટણ બાલ શ્રી કૃષ્ણમ શરણમ મમ. રાતે ઊંઘી જો કારણ ખબર લેવા જો. કૃષ્ણને કે કૃષ્ણ તમે દગો કરો છો. હું તમારો ભગત અર્જુન ભગત એ ચમ જીતા છે હું ના જીતું. કેજો ભાઈ કેમ આવતો થઈ ગયું બંધ કરું. હા આ એક આશીર્વાદ કર્યું. કારણ કે ભગવાનને કે જો હું તમારો ભગત અર્જુન તમારો ભગત તો એ જીતા છે અમે જે મારીએ છીએ કે ભાઈ એ રાતે હુઈ જાય એટલે જી આવજો ખુશી આવજો 2:30 વાગે જો. કારણ એ લડાઈ ધર્મની હતી. તારા લડો ને રાતે પાછા ભેગા. અત્યારે તો લડો તો આ થોડું કે ભૂલી જાય એક વાર ખરું. એટલે કારણ 2:30 વાગે અર્જુનના તંબુમાં જો પેલો ઘસકટા હુઈ દેલો ટવકો પાડ્યો પણ હોભળ્યું નહીં. બાજુ બેસી ગયો આમ કોણહોળ્યું કે હાચો ઊંઘ છે. કોણહોળ્યું તો એના બાલ ઘેંચણ અડતા હતા ગુડા કેશ. એક બાલ બોલતો હતો શ્રી કૃષ્ણમ શરણમ મમ શ્રી કૃષ્ણમ શરણમ મમ. જ્યાં જ્યાં જેટલો હાથ 3 કરોડ વાટો બીજી વાત જ નહીં. શ્રી કૃષ્ણ શરણ કર્ણના અભિમાન ઓગળી ગયો.
કે હું તો ભાડું બોલું છું, હરી હું તો કૃષ્ણ આનો તો રૂવાટો બોલો ભગવાન સીતાળા છે કરવા માટે કૃષ્ણ થઈ ગયો. એમ આપણા શ્વાસે શ્વાસ